શનિશ્ચર સૂર્યપુત્ર છે, એ ચિત્રરથનો જમાઈ છે, કશ્યપ ગોત્રની અંદર ઉત્પન્ન થયેલ છે, ગીધ ઉપર બેસે છે. એ કોઈને નુકસાન કરતો જ નથી. જે લોકો સરળતાથી સાચું અને પવિત્ર જીવન જીવે છે એને કોઈ દિવસ હાનિ પહોંચાડતા નથી. મોટામાં મોટો દુનિયામાં જો તાકાત હોય તો સૂર્યમાં છે. સૂર્યનું ભજન કરવાથી, સૂર્યનું તપ કરવાથી, સૂર્યને રોજ નમસ્કાર કરવાથી બધી પ્રકારના ગ્રહ શાંત થઈ જાય છે. આગ્રહ, વિગ્રહ, દુરાગ્રહ, પરિગ્રહ, સંગ્રહ, આ બધા ગ્રહો દૂર થઈ જાય ને એક ગ્રહ પ્રગટ થાય, એનું નામ અનુગ્રહ. અનુગ્રહ જ્યારે પ્રગટ થાય ને ત્યારે માનવ જીવન કૃતાર્થ થઈ જાય, કલ્યાણ થઈ જાય. આપણા ઉપર ભગવાનનો અનુગ્રહ થાય એમ શનિશ્ચર દેવતાનો અનુગ્રહ થાય. એ કશ્યપ ગોત્રની અંદર એટલે તો કશ્યપ ગોત્ર વાળા એને પોતાના કુળદેવતા માને છે. લોકો ડરે છે, પનોતી છે ને એવું બધું ઘણું છે. જો કે એ અમારો વિષય નથી, પેલા હતો, હવે નહીં. લોકોની જે માન્યતા હોય તે, દેવતાઓ કોઈ દિવસ કોઈને નડે નહીં, કોઈને નુકસાન કરે નહીં. યમરાજસ્ય સહોદર, યમરાજના ભાઈ છે, ચિત્રરથની પુત્રી આપેલી છે. આપણે પોતે કેવા ભાવથી જીવી છે એના ઉપર આધાર છે. આપણે લગભગ બીજાનું જ વિચારતા હોય છે, બીજાને જ સંભાળીને જીવતા હોય છે, એટલે દુઃખી થઈ છે. માણસને ગેરસમજણ નડે, આ સિવાય દુનિયામાં બીજું કઈ નડતું જ નથી. સમજણ પહેલા સગવડ આવી જશે તો રાક્ષસ થઈ જશું. સમજણ પહેલા સગવડ આવી જશે, વધી જશે તો રાક્ષસ થઈ જશું. અને સગવડ ન આવે ને સમજણ વધી જશે તો દેવતા થઈ જશું આપણે. એટલે જે જીવવું એમ જીવી શકાય. આ સાધુ સંતો મસ્ત ફકીરીથી જીવી શકે એનું કારણ છે સગવડ ન હોય તો કાંઈ નહીં, એક લોટો જ ભલેલો હોય ને એક જ ફાળ્યું હોય ને એક સાલ હોય, પણ એની પાસે સમજણ છે કે અમારો માલિક રામ છે, અમારો માલિક. જેમાં માનતા હોય એજ લાયક. આપણે 10 રૂપિયાની નોટ હોય તો ખિસ્સામાં વિશ્વાસ હોય છે, ગાંઠિયા ખાઈ લઈશું, શરબત પી લઈશું, આમ છું. આ હૃદયમાં બેઠો છે એ પમ્પિંગ સ્ટેશન હલાવે છે, એના ઉપર વિશ્વાસ જ નથી. 60 80 વર્ષ સુધી હારે રહે છે, એનો કોઈ દી ભરહો કર્યો? સર્વસ્વ ચાહમૃતિ સન્નિવિષ્ટો, એનો કોઈ દિવસ ભરોસો કર્યો? હનુમાનજીએ પોતાના ઈષ્ટ સિવાય એને કોઈને અંદર કરવા જ ન દીધા, એટલો બલિષ્ઠ. આપણે કેટલાય મુફલીસો કરી જાય, આંખથી કરી જાય, નાકથી કરી જાય, કાનથી કરી જાય, બધા કરી જ જાય છે. આ આંગળી ઊંચી કરો, આપણે એકલા બેઠા હોય ત્યારે આપણે એવું વિચારતા હોય છગનો કે એક નંબરનો હરામી છે, લૂચો છે, શામજી આવો છે, કમળા આવી છે. અરે તું તોજી ઘર ભેણા, આજ મોટી પનોતી છે, તારું કરીને તું બીજાની હું કામ પંચાયત કરે? આમ તેમ તો રામ રટ હે સઠમન. તુલસીદાસજી એટલે તો વારંવાર કહે હે સઠમન, રામ ભજ, રામ ભજ. જેનું શરણ લેવાથી કાળ ચાળો ન કરે ને આપણી સંભાળ લે મહાકાળ, એનું શરણ લેવાય. જેનું શરણ લેવાથી એને કાળ અપડાવી શકતો હોય તો એનું શરણ આપણે વ્યર્થ છે. બીડીનું શરણ લઈ તો શું થાય? બીડી કાળને આધીન છે. એમ જગતની કોઈ પણ વસ્તુ છે એના ચાહક બનો તો તમે ગ્રાહક જ ગણાશો, ચાહક ઈશ્વર ના બનાય. આવા મંદિરો હોય, આવા ઝાડવા સરસ ઉગેલા, એવું સુંદર વાતાવરણ હોય, અહીંયા અઠવાડિયામાં એકાદી વાર પોતાની પ્રજાને લાવવી અને કેવું કે આ ઝાડવા જો, આ ગલુડિયા જો, આ ચકલા જો, આ મોર જો, પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખડાવો એને. પથ્થરમાં ભગવાન પ્રગટે છે એમ કયો. બાપુ મૂર્તિ પૈસાથી મળે, ભગવાન કોઈ દિવસ પૈસાથી ન મળે. ભગવાન પ્રેમથી મળે, કારણ કે એ પ્રેમ સ્વરૂપ છે. રસો વેશ બ્રહ્મ, એ રસરૂપ છે. એટલે આપણે પ્રેમ કરતા આપણે એક માણસ કપડું હંકેલે તો એમાં 10 મિનિટ કાઢે, એટલું તો એના પેન્ટ ઉપર કે એક બૂટને પાલિશ કરે તો 10 મિનિટ કાઢી નાખે.
ઇન્સર્ટ કરે તો પટ્ટો આમ કરીને 10 મિનિટ કાઢે. દોસ્ત, એક શ્વાસ છે ને દુનિયામાં એવો કોઈ પેદા નથી થયો એની કિંમત ચૂકવી શકે. આ મફત હાલે હો વરસ સુધી, એનું કોઈ દિવસ ધ્યાન રાખ્યું? વફાદાર બનો, ફરજ યાદ કરો. કરજ થાય જ નહીં ને અરજ કરવી જ ન પડે. હું ઘણી જગ્યાએ કહું છું, જે હાજર છે ને એની હજુર માર્યો. આ હાજર છે, અંદર છે, એની સાથે સંબંધ રાખશો ને તો સમંદર તરી જશે. બંધન કાંઈ નહીં કરે, લોકો વંદન કરશે. બાકી અંદર જો સંબંધ ન રાખ્યો તો સમંદરમાં ડૂબી જશું. અંદર સંબંધ રાખશો તો જગત નહીં ઉપાડવું પડે, ને અંદર સંબંધ નહીં રાખો જગત ઉપાડીને મરી જશો. અંદર સંબંધ હશે તો ઝેર અમૃત થઈ જશે, વેર પ્રેમ થઈ જશે. અહીંયા આવો, સાધુ સંતો પાસે આવું બધું સાંભળો. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે પનોતી નથી ને? આપણને પનોતી નડે એ તો ઘોડાને ગઈ વાત, અમારી ઠાંગાની ભાષામાં. આપણને પનોતી નડે એ તો ઘોડાને ગઈ વાત, પણ તમે કોઈ નડતા નથી. નકર તમે મોટી હાડા હતી છો પનોતી. આવું છે પંચાંગ બારી. ઈશ્વર કોઈ દિવસ માફ ન કરે, યાદ રાખવું. બાપુ 4 આંગળનો રૂમાલ તમારું નાક ને મોઢું સાફ કરી દે, તમે 6 ફૂટના શું કરો છો? કચરો પાડવા સિવાય કાંઈ ધંધો કરો? તમે કલ્પના કરો, આપણે નડી જ છે, આપણે પનોતી જ. જ્યાં ત્યાં થૂકવું, જેમ તેમ ખાવું, જેનું તેનું ખાવું, જેવું તેવું વિચારવું, જેવા તેવાનો સંગ કરો. આ બધી નબળાઈ પનોતી જ, આ બધી ગેરસમજણ જ. હનુમાનજી છે એ પનોતીને દાબી શકે, ઇતિહાસ તો આખો જુદો છે. પણ જે ઈષ્ટને વરેલો હોય, જે પોતાના માલિકને વરેલો હોય, એ ગમે એવું નડતર દાબી શકે. આપણું બાળક આપણા ખોળામાં ઊંધું તેને કઈ બીક જ ન હોય, કારણ કે આપને વરેલું હોય. એમ આપણે આ સત્યને વરેલા હોય, ધર્મને વરેલા હોય. આ દેશને બચાવવા માટે 3 જ રસ્તા છે. ધર્મનું આચરણ કરો, રાષ્ટ્રને પ્રેમ કરો અને ગાયની સેવા કરો, તો જ આ દેશ બચશે. બાકી તમે એમ માનતો કે અમે જીવી લઈએ ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, વ્યક્તિગત જીવન, તો ફેંકાઈ જશો.